છેલ્લા લેક્ચરમાં આપણે ભણ્યા હતા નવમું ચેપ્ટર વન અને વન્યજીવ સંસાધન, જેમાં આપણે છેલ્લે નિર્વનીકરણની અસરો ભણ્યા હતા. બરાબર? નિર્વનીકરણની અસરો જણાવો. 7-8 અસર આપણે જે ભણ્યા હતા એ 7-8 અસરો તમે ટેક્સ્ટ બુકમાં તો 2-3 જ હતી, સિવાયની તમે જાતે આમ લખી નાખીએ છીએ. નિર્વનીકરણને કારણે વન્યજીવ વિનાશનું પ્રમાણ વધતું જાય છે. મતલબ જંગલનો વિનાશ થાય તો વન્યજીવોનો પણ વિનાશ ઝડપથી થઈ રહ્યો છે. કારણ કે જંગલો એ વન્યજીવોનું કુદરતી આશ્રય સ્થાન ગણાય છે. હવે જો એનું કુદરતી આશ્રય સ્થાન છીનવી લેવામાં આવે તો વન્યજીવો ઘણી વખત જંગલમાંથી બહાર નીકળી અને શહેર વિસ્તારમાં આવી ચડે છે, જ્યાં શહેરી વિસ્તારમાં એને માનવ અને પ્રાણીઓ વચ્ચે પછી સંઘર્ષ ઊભો થાય છે, જેમાં કેટલાક વન્યજીવો મૃત્યુ પામે છે. આમ થવાથી પણ વન્યજીવોની સંખ્યામાં સતત અને સતત ઘટાડો થઈ રહ્યો છે. તો હવે પછીનો આપણે જે ટોપિક ભણવો છે, નિર્વનીકરણની અસરો હતી, એને રિલેટેડ ટોપિક છે વન સંરક્ષણ અંગેના ઉપાયો. મતલબ જંગલ વિનાશ થતો અટકાવવા માટે કયા કયા ઉપાયો હાથ ધરી શકાય. અહીંયા મેં જે મુદ્દા લખેલા છે એ શોર્ટમાં છે. એ મુદ્દાને આપણે ક્રમશઃ ભણશું. ટેક્સ્ટ બુકમાં જે ટોપિક આપેલો છે એ થોડો લેન્ધી છે, લાંબા ઘણા બધા મુદ્દા છે, પણ 2 કે 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એટલો મોટો જવાબ આપણે લખવાની જરૂર નથી. એમાંથી જે મેઇન ટોપિક છે એ મેઇન ટોપિક આપણે લખવાના થાય. તો એના મુખ્ય મુદ્દાઓ અહીંયા લખેલા છે. એના આધારે આપણે હવે પ્રશ્ન સમજવો છે, વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો. તો મિત્રો, દિન પ્રતિદિન જંગલ વિનાશનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. લાસ્ટમાં આપણે ભણ્યા હતા માનવીની વિકાસ યાત્રાનું પરિણામ એટલે જંગલ વિનાશ. એક બાજુ માનવી વિકાસ કરી રહ્યો છે તો બીજી બાજુ પર્યાવરણનો ભોગ લેવાઈ રહ્યો છે. એટલા માટે વન સંરક્ષણ કરવું એ વર્તમાન સમયની એક ફરજિયાત જરૂરિયાત બનતી જાય છે. માટે વન સંરક્ષણ અંગેનો પહેલો ઉપાય છે કે જ્યાં જે જગ્યાએ લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં વિકલ્પ એના શોધવા જોઈએ. એ બળતણ માટે વપરાતું હોય, એ ઇમારત માટે વપરાતું હોય, કે કોઈ પણ જગ્યાએ જ્યાં બહોળા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે તેનો વિકલ્પ શોધવો હવે જરૂરી બન્યું છે. સાથે સાથે વિકાસની પ્રક્રિયામાં અમુક વૃક્ષો કાપવા એ ફરજિયાત બનતું હોય છે. તો એ વૃક્ષો કાપતાની સાથે ફરી પાછા એ જ પ્રજાતિના નવા વૃક્ષો વાવી દેવા જોઈએ, જેથી ભવિષ્યમાં એ પ્રજાતિના વૃક્ષોની અછત ન વર્તાય. માટે વૃક્ષો કાપી તો એ જ જાતિના વૃક્ષો ફરી ઉગાડવા જોઈએ. એનાથી આગળ વિકાસની પ્રક્રિયામાં અથવા તો
પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે કાપી નાખે છે. તો અપરિપક્વ જે વૃક્ષ છે એને કાપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. અપરિપક્વ વૃક્ષ મતલબ નાનું વૃક્ષ કે જે હજી પરિપક્વ બન્યું નથી. તો એવા અપરિપક્વ વૃક્ષોને ન કાપવા જોઈએ. એના કાપવા ઉપર સરકારે સદંતર પ્રતિબંધ મૂકવો જોઈએ. કારણ કે અપરિપક્વ વૃક્ષ કાપવાથી પોતાની થોડી જરૂરિયાત પૂર્ણ થાય છે, જ્યારે પરિપક્વ વૃક્ષ મોટું થઈ ગયા પછી એમાંથી આપણને લાકડું પણ વધારે મળે છે. માટે અપરિપક્વ વૃક્ષોને કાપવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. એનાથી આગળ ઇકો ટુરિઝમ મતલબ પ્રવાસન અને મનોરંજન. તો પ્રવાસન જે બધા સ્થળો છે એ પ્રવાસન સ્થળોના વિકાસના નામે જંગલની સ્થિતિના જોખમાય એ માટેના કેટલાક કડક નિયમો બનાવવા જોઈએ અને બનાવેલા નિયમોનું પાલન થાય એ પ્રકારે પણ કામગીરી કરવી જોઈએ. તો ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિના જોખમાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે આપણા ગુજરાતમાં ગિરનાર પર્વતની પરિક્રમા દર વર્ષે થાય છે. તો એ ગીરનું જે જંગલ છે એક બાજુ પ્રવાસન સ્થળ તરીકે યા તો યાત્રાધામ તરીકે ગિરનારની પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે. ત્યારે ગિરનારની પરિક્રમા જ્યારે પણ થતી હોય એ સમયે ત્યાં લાખો લોકો ભેગા થતા હોય છે. તો એવી રીતે ઇકો ટુરિઝમ મતલબ પ્રવાસનના વિકાસના નામે જંગલની સ્થિતિ એ સમયે ન જોખમાય એ માટે કેટલાક કડક નિયમો બનાવવા જોઈએ. આને માટે શું કરવું જોઈએ? તો સરકાર તો કેટલાક નિયમો બનાવી રહી છે, પણ એ નિયમોનું અમલીકરણ કરાવી શકતા નથી. તો બીજી બાજુ પ્રજાએ પોતે જાતે જ જંગલોનું મહત્ત્વ સમજી અને જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં ભારત દેશના લોકોને પર્યાવરણ પ્રેમી ગણાવવામાં આવ્યા છે. વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડ પ્રત્યેનો આદર આ આપણી ભારતીય સંસ્કૃતિ રહી છે. માટે જે કંઈ પણ ભારત સરકાર નિયમ બનાવી રહી છે એ નિયમને પ્રજા અમલમાં મૂકશે તો અને તો જંગલ વિનાશ થતો અટકશે. તો જનજાગૃતિના કેટલાક કાર્યક્રમોનું સરકાર દ્વારા આયોજન થવું જોઈએ. સરકાર દ્વારા તો જનજાગૃતિ માટેના કાર્યક્રમોનું આયોજન વખતો વખત થાય જ છે. દાખલા તરીકે 5 જૂન એ પર્યાવરણ દિવસ છે. એવી રીતે ઘણા બધા દિવસોની વિવિધ પ્રકારે ઉજવણી થઈ રહી છે. વન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, પ્રાણી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. તો આવી રીતે આવા દિવસોની ઉજવણી કરી અને લોકોમાં જાગૃતતા આવે એવા પ્રયત્નો સરકાર કરી રહી છે. તો સાથે સાથે સરકાર તો આવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરી જ રહી છે. પ્રજામાં પણ આ બધા જ કાર્યક્રમો પ્રત્યે એક પ્રકારનો લગાવ ઊભો થાય અને લોકોમાં જાગૃતતા આવે એ ખૂબ જરૂરી છે. એનાથી આગળ શાળા કોલેજોના અભ્યાસક્રમોમાં પણ વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવામાં આવી રહી છે. શાળા કોલેજોમાં સ્પેશિયલી પર્યાવરણના કેટલાક અભ્યાસક્રમોમાં મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. શાળા કોલેજોના અભ્યાસક્રમની અંદર પ્રાણીઓ, જંગલો વગેરે જેવા જે આપણા સંસાધન છે અતિ મહત્વપૂર્ણ એના વિશે અભ્યાસક્રમમાં પાઠ દાખલ કરવામાં આવ્યા છે. તો આના થકી વિદ્યાર્થીઓ અત્યારથી જ
વન સંરક્ષણ, વન્યજીવ સંરક્ષણ મહત્વ સમજે, એનો વ્યવહારમાં ઉપયોગ કરે તો અને તો જ વન સંરક્ષણની જરૂરિયાત સમજાશે. અચ્છા, તો આપણે વાત કરતા હતા શાળા કોલેજમાં અભ્યાસક્રમોમાં વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી જોઈએ. એનાથી આગળ સામાજિક વનીકરણ. તો સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ બનાવવું જોઈએ. સામાજિક વનીકરણ મતલબ જાહેર સ્થળો હોય, સરકારી કચેરીઓ હોય, ખુલ્લા મેદાનો હોય, તળાવ બંધ વગેરેની આજુબાજુ, જાહેર રસ્તાની આજુબાજુ વૃક્ષો ઉગાડવા, જેમાં સ્થાનિક લોકોને પણ ભાગીદારી આપી અને એમને પણ એમાં મદદરૂપ થાય એ માટે પ્રોત્સાહન આપવું જોઈએ. તો સામાજિક વનીકરણના કાર્યક્રમો આગળ વધી અને વન સંરક્ષણ કરી શકાય. એવી રીતે કૃષિ વનીકરણને પણ આયોજનબદ્ધ બનાવવું જોઈએ, જેથી કરીને વન સંરક્ષણ થઈ શકે. એનાથી આગળ જ્યાં પણ લાકડું વપરાઈ રહ્યું છે, ખાસ બળતણ તરીકે, તો લાકડાના સ્થાને ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ, જેવા કે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા ઉર્જાના જે સ્ત્રોત છે એનો વપરાશ હવે લાકડાના સ્થાને વધારવો જોઈએ. આમ થવાથી લાકડાનો ઉપયોગ થતો ઘટશે, જેથી વન સંરક્ષણ થઈ શકશે. એનાથી આગળ કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી આજુબાજુમાં રહેલા જે તંદુરસ્ત વૃક્ષો છે એના પર વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય. કારણ કે વૃક્ષોમાં પણ રોગ આવે, કીટકોને કારણે વૃક્ષો ઘણી વખત ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. તો એની આજુબાજુના જે વૃક્ષો છે એમાં એ રોગ ન ફેલાય માટે કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને ઝડપથી દૂર કરવા જોઈએ. આમ કરવાથી આજુબાજુના જે તંદુરસ્ત વૃક્ષો છે એની વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય. એટલે ખાસ જંગલોની અંદર વન સંરક્ષણનો જે ડિપાર્ટમેન્ટ છે, વન સંરક્ષણ ખાતું છે, વન વિભાગનું ખાતું છે, એ સતત પેટ્રોલિંગ કરે અને લોકો એમને ફરજ સમજાવતા થાય તો જ ખરેખર જનજાગૃતિ આવી છે એવું કહી શકાય. માટે જંગલોની અંદર કીટકોથી જે ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષો છે એને દૂર કરવા જોઈએ, જેથી આજુબાજુના તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય. અને લાસ્ટમાં છે પશુ ચરાણ માટે અલગ વિસ્તાર બનાવવા જોઈએ. પશુ ચરાણ થવાથી પણ ઘણી વખત વન સંરક્ષણ થઈ શકતું નથી. ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતીનો એક પૂરક વ્યવસાય એ પશુપાલન છે. તો ભારતમાં સારા એવા પ્રમાણમાં પશુપાલનનો પણ વિકાસ થઈ રહ્યો છે. માટે પશુપાલકો પોતાના પશુઓને ચરાવવા માટે જાય તો એનો એક ક્રાઇટેરિયા નક્કી કરવો જોઈએ, એક અલગથી એનો વિસ્તાર બનાવવો જોઈએ, જેથી જંગલોમાંના વૃક્ષોને બિનજરૂરી નુકસાન ન થાય. તો આમ વન સંરક્ષણ અંગેના ઉપાયો આ પ્રમાણે તમે શોર્ટમાં પણ લખી શકો છો. ટેક્સ્ટ બુકમાં આખો ટોપિક આપ્યો છે. વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો, અથવા તો વન સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરી શકાય. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય ત્યારે 4-5 જેટલા તમારે મુદ્દા લખવાના થાય. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો 6-7 મુદ્દા લખવાના થાય. આમ
ટેક્સ્ટ બુકમાંથી ન લખવો હોય તો આ પ્રમાણે પણ તમે લખી શકો છો, પણ મેં બહુ શોર્ટમાં મુદ્દા લખ્યા છે એટલે ખાસ તમારે પૂરા વાક્યો કરીને લખવાના થાય. ટેક્સ્ટ બુકમાંથી લખો તો પણ ચાલશે, 5-6 મુદ્દા જેવા 7-8 મુદ્દા લખી નાખવાના. હવે આપણે નવો ટોપિક જે ભણવો છે એ છે ભારત દેશનું વૈવિધ્યસભર વન્ય જીવન. આના વિશે તમે થોડું ઘણું કદાચ 9મા ધોરણમાં ભણીને આવ્યા હશો. વૈવિધ્યસભર વન્ય જીવન વિશે 9મા ધોરણમાં ભૂગોળમાં આખો એક વન્યજીવનો પાઠ આવે જ છે. આમ છતાં પણ અહીંયા આપણે ફરીથી એનું રિવિઝન કરવાનું છે. આ પણ એક મહત્વનો પ્રશ્ન છે, એમસીક્યુની દ્રષ્ટિએ પણ મહત્વનો છે. તો વૈવિધ્યસભર વન્યજીવન વિશે માહિતી આપો, આવો એક પ્રશ્ન અહીંયાથી નીકળી શકે. તો વિદ્યાર્થીઓ, ભારત દેશ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિવિધતા ધરાવતો દેશ છે. ભારત દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. ભારતમાં જે પ્રાકૃતિક વિભાગ છે એ તદ્દન એકબીજાથી વિભિન્ન છે. એટલે જેમ જેમ જે તે પ્રદેશની આબોહવા બદલાય એમ ત્યાંનું વનસ્પતિ જીવન પણ બદલાય છે. જેમ જેમ આબોહવા બદલાય એમ વનસ્પતિ જીવન બદલાય એમ ત્યાંનું પ્રાણી જીવન પણ બદલાય છે. કારણ કે વર્ષોથી જે વન્યજીવો જે આબોહવામાં રહેતા હોય એ જ પ્રકારની અને આબોહવા અનુકૂળ આવે છે. માટે આબોહવા બદલાય એમ વનસ્પતિ જીવન બદલાય છે, વનસ્પતિ જીવન બદલાય એમ પ્રાણી જીવન પણ બદલાય છે. માટે ભારત દેશ એ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિવિધતા ધરાવતો દેશ છે. માટે ભારત દેશમાં જેમ વનસ્પતિ પણ જુદા જુદા પ્રદેશની જુદી જુદી હોય છે એમ જુદા જુદા પ્રદેશમાં તેનું પ્રાણી જીવન પણ વિભિન્નતા ધરાવે છે. દાખલા તરીકે ઊંટ એ રણનું જહાજ છે, તો મોટે ભાગે ઊંટ એ રણ વિસ્તારમાં જોવા મળે છે, પાલતુ પ્રાણી છે. રાજસ્થાનમાં વિશેષ એની સંખ્યા જોવા મળે છે, તો અન્ય વિસ્તારમાં ઊંટ જોવા મળતા નથી. દાખલા તરીકે હિમાલયના પ્રદેશમાં ઊંટ ત્યાંની જે આબોહવા છે એ આબોહવાથી ટેવાયેલું નથી, માટે તે ત્યાં પોતાની અસ્તિત્વ ટકાવી શકતું નથી. એટલે ભારત દેશની આબોહવા જ વિશિષ્ટ છે, ભૂપૃષ્ઠમાં ભિન્નતા છે. માટે જુદા જુદા પ્રદેશમાં જુદું જુદું વન્યજીવન જોવા મળે છે. તેથી હવે આપણે જે ટોપિક ભણવાનો છે એ વૈવિધ્યસભર વન્યજીવનનો ટોપિક છે. આમ ભારત દેશમાં જુદા જુદા પ્રાણીઓની અનેકવિધ જાતિઓ જોવા મળે છે. પક્ષીઓની પણ જુદી જુદી કેટલીક જાતિઓ જોવા મળે છે. સાથે સાથે જળચર જીવોમાં પણ ભિન્નતા છે, સસ્તન વર્ગના પ્રાણીઓમાં પણ ભિન્નતા છે. એટલે આમ ભારત દેશ વન્યજીવનની દ્રષ્ટિએ બહુ બધી વિવિધતા ધરાવે છે. એટલે ભારત એ વન્યજીવ સૃષ્ટિનો ખજાનો છે એવું ચોક્કસ કહી શકાય. તો મિત્રો, ભારતમાં કેટલાક વન્યજીવો એ મૂળ પ્રાણીઓ છે. એ મૂળ પ્રાણીઓની સાથે સાથે ઘણા બધા વિવિધ પ્રકારના વન્યજીવો પણ જોવા મળી રહ્યા છે. તો ભારત દેશમાં ખાસ તો વાઘ, સિંહ, હાથી, વરુ, રીંછ, દીપડો, એકશીંગી ગેંડો, કાળિયાર હરણ, ચિંકારા વગેરે જેવા પ્રાણીઓની અનેકવિધ જાતિઓ જોવા મળે છે. એવી રીતે પક્ષીઓમાં મોર, કબૂતર, પોપટ, ચકલી, ચિલોતરો વગેરે જેવા પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે. તો ભારત દેશમાં માછલીઓ પણ અલગ અલગ જોવા મળી રહી છે. તો માછલીઓની પ્રજાતિઓમાં ભારતમાં ડોલ્ફિન, સાથે સાથે દરિયા કિનારો ભારત દેશને અનેક એવો વિશાળ મળેલો છે. ભારત ત્રણ બાજુએથી દરિયા કિનારો ધરાવતું હોવાથી
મત્સ્ય સંપત્તિ મતલબ મત્સ્ય ઉદ્યોગ પણ સારા એવા પ્રમાણમાં વિકાસ પામેલો છે. તો એવી જ રીતે ભારતમાં વાંદરાઓની પણ અનેક જાતિ જોવા મળે છે. લંગૂર, ગિબન, હુલોક વગેરે જેવી વાંદરાઓની જાતિ પણ ભારત દેશમાં જોવા મળે છે. એવી જ રીતે ભારત દેશમાં મોટા મોટા મહાકાય પ્રાણીઓ છે, જે ખાસ હિંસક પ્રાણીઓ છે, એ હિંસક પ્રાણીઓની પણ વિશિષ્ટ પ્રજાતિઓ દેશમાં જોવા મળે છે. સાપ મતલબ સર્પની પણ અનેક એવી જાતિ ભારત દેશમાં છે. તો આમ ભારત દેશનું વન્ય જીવન એ વૈવિધ્યસભર છે. ભારત દેશમાં 1200 પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. એવી રીતે ભારત દેશમાં 2500 જેટલી માછલીઓની પ્રજાતિઓ દેશમાં જોવા મળે છે. એવી જ રીતે એક સમય હતો કે ભારતમાં 89,000 જેટલા પ્રાણીઓની પણ પ્રજાતિ જોવા મળતી હતી. પણ હવે દિન પ્રતિદિન માનવીય ખલેલને કારણે, કુદરતી આફતોને લીધે હવે આપણું જે વૈવિધ્યસભર વન્ય જીવન હતું એ હવે લુપ્ત થતું જઈ રહ્યું છે. તો આપણે હવે મુદ્દાસર અભ્યાસ શરૂ કરી પ્રશ્નનો. તો વિશ્વમાં પશુ પક્ષીઓની ટોટલ 15 લાખ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. આ બધા આંકડાઓ યાદ રાખવા એમસીક્યુ દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. આ બધા એમસીક્યુ દ્રષ્ટિએ પ્રશ્નો યાદ રાખો એટલે 3 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછાય કે વૈવિધ્યસભર વન્ય જીવન વિશે ટૂંકમાં માહિતી આપો. તો આવા તમે મુદ્દા લખી નાખો 6-7 એટલે આપણો જવાબ ક્લિયર થઈ જાય. તો ખાલી જગ્યાની દ્રષ્ટિએ એવો પ્રશ્ન બની શકે કે વિશ્વમાં પશુ પક્ષીઓની ખાલી કેટલા લાખ પ્રજાતિઓ જોવા મળે છે? તો વિશ્વમાં 15 લાખ જેટલી પશુ પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે, જેમાંથી ભારતમાં 81,251 જેટલા પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે. એક સમય હતો કે 89,000નો આંકડો હતો, જે ઘટી અને હવે 81,251 થઈ ગયો છે. તો આમ ભારતમાં પ્રાણીઓની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો ભારત દેશમાં પશુ પક્ષીઓની 81,251 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. હવે આ બધી બાબતને આપણે ધ્યાનમાં રાખીએ તો જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કેટલામાં સ્થાને છે? 12મા સ્થાને છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં 12મું છે. એવી જ રીતે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મા સ્થાને છે. માત્ર વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિશ્વમાં ભારતનું સ્થાન 10મા ક્રમાંકે છે અને એશિયામાં જોવા જઈએ તો ભારતનું સ્થાન 4થા ક્રમાંકે છે. એટલે આમ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત દેશ વિશ્વમાં 12મા સ્થાને ગણાય છે. આ બધા એમસીક્યુના પ્રશ્નો છે કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે? 12મું. તો એ પ્રમાણે એશિયા, યુરોપ અને આફ્રિકા એમ ત્રણેય ખંડમાં જોવા મળતા જુદા જુદા પશુ પક્ષીઓ અથવા તો વન્યજીવો એ હવે ભારતમાં જોવા મળે છે. આના પરથી આપણને ખ્યાલ આવે કે ભારત દેશ વન્ય જીવનની બાબતમાં કેટલું વૈવિધ્ય ધરાવે છે. જે પ્રાણીઓ એશિયા ખંડના જંગલોમાં જોવા મળે છે, જે પશુ પક્ષીઓ યુરોપ ખંડમાં છે, જે પશુ પ્રાણીઓ આફ્રિકા ખંડમાં છે, એટલે ત્રણેય ખંડમાં જોવા મળતા પ્રાણીઓની પ્રજાતિઓ માત્ર એકલા ભારત દેશના જંગલોમાં પણ જોવા મળે છે. આપણને આના પરથી
ચિંકારા, જરક, વરુ, હરણની પ્રજાતિઓ, સિંહ, વાઘ વગેરે જેવા પ્રાણીઓની પ્રજાતિઓ ભારતમાં છે, જે ત્રણેય ખંડમાં જોવા મળે છે. એ ઉપરાંત ચિત્તો હવે ભારતમાંથી નષ્ટ થઈ ગયો. તો હવે અત્યારે કુદરતી રીતે એકમાત્ર આફ્રિકા ખંડના જંગલોમાં જ વસવાટ કરે છે કુદરતી રીતે. એક સમય હતો કે ચિત્તા ભારત દેશમાં જોવા મળતા જંગલોમાં, હવે ધીમે ધીમે લુપ્તતાને આવે છે. તો એવી જ રીતે પક્ષીઓની વિવિધતાની બાબતમાં પણ ભારત દેશ અગ્રેસર હતો. હવે ધીમે ધીમે કેટલાક પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે. એમાં ખાસ હવે ચિલોટનો જે અરુણાચલ પ્રદેશમાં જ જોવા મળતો, જે હવે ભાગ્યે જ જોવા મળે છે. એવી રીતે આપણી જે જળ સંપત્તિ હતી જળચર પ્રાણીઓની, એમાં પણ હવે ધીમે ધીમે પ્રજાતિઓની સંખ્યા ઘટતી જાય છે. તો હવે આપણે જે મૂળ જે શબ્દો ભણવા છે, વાક્યો ભણવા છે, એ વૈવિધ્યસભર વન્યજીવનના છે. તો હવે ખાસ હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમદીપડો જોવા મળે છે, જે બીજે ક્યાંય જોવા મળતો નથી. આ ખાસ એની વિશેષતા છે. હિમાલયની ઊંચાઈ પર આવેલા પ્રદેશોમાં હિમદીપડો જોવા મળે છે. એવી જ રીતે હિમાલયના શીત વનો છે, ઠંડા વિસ્તારો, એ ઠંડા વિસ્તારોમાં જોવા મળતું લાલ પાંડા એક વિશિષ્ટ પ્રકારનું પ્રાણી છે, જે બીજે ક્યાંય જોવા મળતું નથી. આપણે ભણવાની છે વિવિધતા, વન્યજીવની વિવિધતા. એટલે આપણે હમણાં અગાઉ ભણ્યા પ્રદેશ પ્રમાણે દેશમાં જુદા જુદા પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે. તો હિમાલયના શીત વનોમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો જવાબ આવશે લાલ પાંડા. એવી રીતે હિમાલયના ઊંચાઈ પર ઠંડા વિસ્તારોમાં ખાલી જગ્યા પ્રાણી જોવા મળે છે. તો જવાબ આવશે હિમદીપડો. હવે એનાથી આગળ જઈએ તો આખા વિશ્વમાં એકમાત્ર ભારત દેશ જ એવો છે. તો આપણે વાત કરતા હતા વિશ્વમાં એકમાત્ર ભારત એવો દેશ છે જ્યાં સિંહ અને વાઘ બંને કુદરતી રીતે વસવાટ કરે છે. આખા વિશ્વમાં ક્યાંય પણ એક સાથે સિંહ અને વાઘ કુદરતી રીતે જોવા મળતા નથી. આપણો એકમાત્ર એવો ભારત દેશ છે કે જ્યાં સિંહ અને વાઘ બંને એકી સાથે કુદરતી રીતે વસવાટ કરે છે. તો વિદ્યાર્થીઓ એક ગર્વ લેવા જેવી વાત કહેવાય કે આખા વિશ્વમાં કુદરતી રીતે આવાસમાં વાઘ અને સિંહ બંને ભારત દેશમાં જોવા મળે છે. એમાં પણ ભારત દેશમાં ખાસ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં વિશ્વમાં જે વાઘની 8 પ્રજાતિઓ જે છે એમાં 8 પ્રજાતિમાંનો એક રોયલ બેંગાલ ટાઈગર આપણા ભારત દેશમાં જોવા મળે છે. વિશ્વમાં વાઘની કુલ 8 પ્રજાતિઓ છે, એમાંની એક પ્રજાતિ આપણા ભારત દેશમાં છે, રોયલ બેંગાલ ટાઈગર, જેને આપણે સફેદ વાઘ તરીકે ઓળખીએ છીએ, જે પશ્ચિમ બંગાળના સુંદરવનના જંગલોમાં જોવા મળે છે. હવે આગળ એવી રીતે પક્ષીઓની વાત કરીએ તો ભારત દેશમાં રાજસ્થાનમાં આવેલું કેવલાદેવમાં ભરતપુર જિલ્લો છે, ત્યાંનો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષી તરીકે જાહેર કરેલું છે. રાજસ્થાનમાં આવેલું ભરતપુર જિલ્લો કેવલાદેવ નામનું પક્ષી અભયારણ્ય. શિયાળામાં ત્યાં વિદ્યાર્થીઓ 2 થી 2.5 લાખ જેટલા પક્ષીઓ શિયાળામાં ત્યાં
ભારતની શિયાળાની આબોહવાનો લાભ લેવા માટે પક્ષીઓ એકઠા થાય છે. રાજસ્થાનના ભરતપુરમાં આવેલું કેવલાદેવ નામનું પક્ષી અભયારણ્ય, જ્યાં અનેકવિધ પક્ષીઓની જુદી જુદી પ્રજાતિઓ જોવા મળે છે. અને બીજું છે આપણું ગુજરાત. ગુજરાતમાં આવેલું નળ સરોવર નામનું પક્ષી અભયારણ્ય, જે પણ જોવાલાયક છે. ત્યાં પણ શિયાળામાં દૂર દૂરના યાયાવર પક્ષીઓ 8-10 હજાર કિલોમીટર અંતર કાપી અને દર શિયાળામાં આપણા ગુજરાતના નળ સરોવરના કિનારે પ્રવાસ કરવા માટે આવે છે. આમ આ બંને પક્ષી અભયારણ્યો આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે. એનાથી આગળ જોવા જઈએ તો ઓડિશા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે છે. ઓડિશા રાજ્યના સમુદ્રને કિનારે રેતી તટ પર સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે છે. એવી જ રીતે ભારત દેશમાં સરીસૃપોની પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. જે સરીસૃપોમાં ભારતીય અજગર અને સાથે સાથે વિવિધ પ્રકારના સાપની પ્રજાતિ પણ જોવા મળે છે. એમાં ખાસ છે કે ભારત દેશના જે દુર્ગમ અને દક્ષિણના જે ગીચ વર્ષાવનો છે, એ વર્ષાવનોમાં રાજરાજ એનું વિશિષ્ટ એક સરીસૃપની પ્રજાતિ ગણાય છે. આમ આટલા એમસીક્યુના પ્રશ્નો તરીકે પ્રશ્નો મહત્વના છે. આ બધા જ પ્રશ્નોને તમે ભેગા કરી નાખો એટલે 3 માર્ક્સની નોંધ બની જશે. તો આજના વિદ્યાર્થીઓ 2 પ્રશ્નો આપણે લખવાના રહેશે.